કેમ છે આ સંતો હતા ને એ શિક્ષિત નહોતા મારા વાલા, પણ આપણે ઉનાળીનો ભંડારા ચાલુ કરવાના नमामि मंगलम भगवान विष्णु नमोस्तुते नारायणी नमोस्तुते या देवी सर्वभूतेषु संस्थितेन संस्थिता सियावर रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, भवानी मातनी जय, और गुरु माननी जय। ओम महादेव पते हर हर महादेव की લગ્ન પતી જાય બે પતિ પત્ની રંગે રંગાયેલા આ ગણપતિ ટુકડો દેવાની એટલે આંકડા એક પૂર મૂકી ભાષામાં જવાબ આપ્યો ગુરુ પ્રેમથી કરદેવે બેડો પરાગી બને અને પછી અનુરાગી બને ફૂલ માંથી અરક લઈને વયો જાય એમ પછી આખા ભારતની પરિક્રમા કરી 4 ધામની યાત્રા કરી એટલે હરખાતા દલિહાણ જવાબ આપે છે ઘરે ગુજારી પગલા ભરી નમસ્તે મિત્રો, એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે। આજે મિત્રો સેવાની પ્રવૃત્તિ સાથે તમારી વચ્ચે ફરી એક આવ્યો આ છે મિત્રો ડુમલા ગામ નાગચંદપુર। વર્ષો જૂનું આ જલારામ બાપાનું મંદિર છે। ઘણા સમયથી અહીંયા જે નવયુવક મિત્રો છે એ ઘણા સમયથી એના જલારામ બાપાની પૂજા પાઠ અને ભક્તિ કરતા છે। પણ મિત્રો ખાસ એક વસ્તુ માહિતી આપવા માંગુ કે જેમ કે જલારામ બાપાની ભક્તિ કરવું તો ખરેખર ખૂબ જ સારું છે, પણ એના જે કાર્યો છે જે જલારામ બાપાના કાર્યો છે કાર્ય કરવું જેમ કે એના સ્થાનિક લોકો ખરેખર કાર્યો કરી રહ્યા છે। જેમ કે અન્નપૂર્ણા જે સેવા છે, અન્નનું જે મહત્વ છે જે અહીંનો આજે ચાર પૂનમ થઈ ગયું છે, આવનારા દિવસોમાં પણ એ કાર્ય કરવામાં અહીંના નવ યુવકો છે એનાથી વધારે હું તમને માહિતી આપવા માંગુ છું। પણ
એક ખાસ માહિતી મિત્રો એ આપવા માંગુ છું. ખરેખર જે કાર્ય કરતા છે એમાં એને શક્તિ આપે. કેમ કે હું જ્યાં સુધી જાણું અલગ અલગ વિસ્તારમાં ઘણા વિસ્તારોમાં અલગ અલગ સેવાની પ્રવૃત્તિ સાથે અલગ અલગ વિસ્તારમાં પડ્યો છે, પણ જે કાર્ય કરવું એ હું જ્યાં સુધી સમજુ ત્યાં સુધી અસંભવ છે. તો અહીંના નવયુવક હશે અને નવયુવક કલા મંડળ દ્વારા જે કંઈ કાર્ય કરી રહ્યા છે એ મિત્રો દ્વારા વધારે હું તમારા વચ્ચે માહિતી શેર કરવા માંગુ છું. જેમ કે એના ધર્મેશભાઈ કન્યા સાથે બી તમારે ઘરે આવી કે જીતુભાઈ થોડું આવો ચેનલના માધ્યમથી અન્ય વિસ્તારમાં કઈ પ્રકાર કરો તો ઘણું સારું. પ્રચાર શા માટે કરવાનો છે કે જે કાર્ય કરતો છે આમાં એવાને પ્રોત્સાહન મળે અને જે કોઈ સાથી મિત્રો આમાં સેવામાં જોડાય તો અહીંના જે સ્થાનિક મિત્રો છે આમાં મદદ કરે. તો અહીંના સ્થાનિક જે ધર્મેશભાઈ છે અન્ય નવું વ્યક્તિ છે એની જોડે મિત્રો આ ધર્મેશભાઈ છે. ધર્મેશભાઈ આજે કઈ પૂનમ છે આ? આ અમે ચાલુ કરીને ચોથી પૂનમ છે અને ડિસેમ્બરની આ પહેલી પૂનમથી અમે ચાલુ કર્યું. બધા ભાઈઓ મિત્રો બધા ભેગા થયા કે આપણે પૂનમનું ભંડારા ચાલુ કરવાના છે. મને બી ઘણા વર્ષોથી એવું થતું હતું કે પૂનમ ચાલુ કરીશું અમે, પણ સાત સહકાર થોડો એવું લાગતું લૂઝ લાગતું પણ આ બધા ભાઈઓ મિત્રો ભેગા મળ્યા ને કહેવા લાગ્યા આપણે આ વર્ષે ચાલુ જ કરી નાખીએ. બરાબર. ધર્મેશભાઈ જેમ કે ખરેખર જે કાર્ય કરવું જલારામ બાપાને કદાચ ભક્તિ કરવા તો કદાચ આપણે કરી શકીએ, પણ એને કાર્ય ન કરવું મેં જ્યાં સુધી સમજુ છું મુશ્કેલ છે. કેમ કે જલારામ બાપાએ જે કાર્ય કરેલા એ કાર્ય તો બહુ જ ઓછા લોકો કરે છે. જેમ કે અન્નપૂર્ણાની જે તમે સેવા ચાલુ કરી છે એમાં ખરેખર તમને શક્તિ આપે, પણ આમાં કંઈ થોડી ઘણી કંઈ મુશ્કેલી હોય તો અહીંયા સાથી મિત્રો દ્વારા હું તમને હેલ્પ કરવાનો પ્રયત્ન કરીશ. કંઈ બીજી કંઈ અપેક્ષા હોય તો તમે ચોક્કસથી કહો. સાત સહકાર બધાને મળી રહે એ મોટી આશા છે મારી. બરાબર. ગિરીશભાઈ તમારે કંઈ કહેવું છે? જેમ કે મિત્રો આજે ચોથું ભોજન કરવામાં આવ્યું છે. ખરેખર તો પહેલું બીજું ત્રીજું પણ કદાચ કોઈ પણ કાર્ય થાય પણ આ કાર્ય છેલ્લે સુધી ટકાવવાનું ખરેખર મુશ્કેલ છે. ને આ નવયુવક જે મિત્રો છે એણે ખરેખર આ બીડું ઉઠાવ્યું છે. આવનારા દિવસોમાં પણ આ કાર્ય થાય એવી આપણે તો શુભકામના આપીએ. ધર્મેશભાઈ અન્ય સાથી મિત્રો આ જલારામ મંડળ ગ્રુપ છે ડુમલાવ ગામ નાંચન ફળિયું આવનારા દિવસોમાં પણ એ કાર્ય કરે એવી બધા મારા નવયુવક મંડળને શુભકામના. તો મિત્રો આ છે ડુમલાવ ગામ નાંચન ફળિયાના બહેનો. જેમ કે મિત્રો કોઈ પણ પ્રસંગ હોય તો આપણે જેમ કે વાસણ સફાઈ કરવું અન્ય શાકભાજી કરવું હોય તો બહેનો વગર ખરેખર કોઈ પણ કાર્ય થતું નથી. તો અહીંયા ડુમલાવ ગામ નાંચન ફળિયા બહેનો છે જે નવયુવકો દ્વારા જે અન્નપૂર્ણાની સેવા કરવામાં આવી છે ખરેખર એમાં ખૂબ સહભાગી છે. તે એક બહેનોને આપણે પૂછીએ કે જે જેમ કે ભાઈઓએ જે અન્નપૂર્ણા સેવા ચાલુ કરી છે ખરેખરમાં તમે ખરેખર ખુશ છે કે? પણ ખુશ છે, પણ આવનારા દિવસોમાં આ કાર્ય કરવું હોય તો બહેનોનો જેમ કે કોઈ પણ આપણે ઘરકામ હોય કે અન્ય કોઈ પણ બિઝનેસ હોય એમાં બહેનોનો ખરેખર સહયોગ રહે. તો આ સહયોગમાં તમે સપોર્ટ કરશે હું? ચાલો ખૂબ સરસ. જેમ કે મિત્રો અહીંના બહેનો પણ ખૂબ ખુશ છે. ખરેખર આ અન્નપૂર્ણા સેવા આવનારા દિવસોમાં બી ચાલુ રહે એવી આ તમામ નાંચન ફળિયા બહેનો અને ભાઈઓને શુભકામના. જલારામ બાપાને કોઈ જય બોલાવાનું બોલાયેલું. ચાલો ચાલો ખૂબ સરસ.